નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વડોદરા મહાનગરપાલિકામાં 1995થી ભારતીય જનતા પાર્ટીનું એક હત્તું શાસન રહ્યું છે। આટલા વર્ષો શાસન કર્યા બાદ હવે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો જ વડોદરાના પાયાના કામોને લઈને સભામાં ઉગ્ર રજૂઆત કરી રહ્યા છે। સભામાં જ્યારે સભા મળતી હોય ત્યારે વિપક્ષના કાઉન્સિલરો જે સત્તાધારી પાર્ટી છે તેના કામો પર સવાલ ઉઠાવતા હોય છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકામાં તો જાણે ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો જ વિપક્ષની ભૂમિકામાં આવી ગયા છે અને તેઓ તેમના જ બોર્ડ પર સવાલ ઊભા કરે છે। તેમના બોર્ડમાં જે અધિકારીઓ છે તે અધિકારીઓ કોર્પોરેટરનું સાંભળતા નથી, યોગ્ય જવાબ નથી આપતા, એવી રજૂઆત તો પૂર્વ ડેપ્યુટી મેયરે જ ગઈકાલે મીડિયાની સામે કરી છે। આપ કલ્પના કરો કે જે વડોદરા શહેરમાં પાછલા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું એક હત્તું શાસન છે, એ જ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અત્યારે પોતાની જ પાર્ટીની સામે જે અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે। તેમના જ શાસનકાળમાં તેમના જ અધિકારીઓ તેમનું સાંભળતા નથી એવી મીડિયા સામે આવીને તેઓ રજૂઆત કરી રહ્યા છે। વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને હવે માત્ર 1 વર્ષ વાર છે અને આ છેલ્લું વર્ષ કરો યા મરોનું વર્ષ છે। કોર્પોરેટરો પણ જાણે છે કે આ વર્ષ પોતાના અસ્તિત્વને બચાવવા અને પોતાને કંઈક કરી બતાવવા માટેનો આ વર્ષ છે। અત્યાર સુધી તો તેઓ પાર્ટીના વફાદાર રહ્યા, પાર્ટીની લાઈન પર ચાલ્યા, પરંતુ હવે આ વર્ષ તેમના માટે આકરા પાણીએ છે, કેમ કે હવે તેમને જનતામાં પણ જવું પડશે, જનતાના મુદ્દા પણ ઉઠાવવા પડશે, જનતાને કામોથી સંતુષ્ટ કરવું પડશે અને જો કામ નહીં થાય તો પછી કોઈક સારા એવા બહાના જોઈશે। એટલે હવે અત્યારથી જ બહાનાબાજી શરૂ થઈ ગઈ છે કે અધિકારીઓ સાંભળતા નથી, કામ થતા નથી। પાયાના કામોની જો વાત કરીએ તો વડોદરા શહેરમાં પીવાનું સ્વચ્છ પાણીના બાબતે જ કોર્પોરેટરો રજૂઆત કરી રહ્યા છે। આ કેટલી શરમની વાત છે। આપણે વડોદરાને સ્માર્ટ સિટી તરફ લઈ જઈ રહ્યા છે। આપણે કહીએ છીએ કે વડોદરા સ્માર્ટ સિટી છે, ડિજિટલી બધું કામ થઈ રહ્યું છે, પરંતુ જે કોર્પોરેશનનું મુખ્ય કામ છે નગરની સફાઈ કરવું, પીવાનું સ્વચ્છ પાણી આપવું, આ જ કામોમાં કોર્પોરેશનના પોતાના જ સત્તામાં બોર્ડના કોર્પોરેટરો હવે એ જ બોર્ડના જે પદાધિકારીઓ છે તેમની પર સવાલ ઉપાડી રહ્યા છે અને અધિકારીઓ તેમનું સાંભળતા નથી તેવું પણ તેમને કહી રહ્યા છે। ગઈકાલે પણ કોર્પોરેશનમાં જે સભા મળી તેમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો બેફામ બોલ્યા છે અને આ બેફામ જે બોલવાની પાછળનું કારણ છે કે વડોદરા શહેરમાં ઘણા એવા કામો છે જે થઈ નથી રહ્યા, અધિકારીઓ કોઈનું સાંભળતા નથી। આ વાત વાસ્તવિકતા છે। ઘણી વખત વિપક્ષ આ ફરિયાદ કરી ચૂક્યું છે કે કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓનું જ ચાલે છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કોઈ સાંભળતું નથી। હવે વિપક્ષ નહીં પરંતુ સત્તા પક્ષના કોર્પોરેટર પણ બોલવા લાગ્યા છે।